હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે। લગ્ન પ્રસંગમાં કે બજારમાં લારી ઉપર લાઈવ ઢોકળા બનતા હોય છે, એવા જ લાઈવ ઢોકળા આજે આપણે બનાવવાના છીએ। તો સ્કીપ કર્યા વગર પૂરેપૂરી રેસીપીને જોજો। તો એની માટે 2 વાટકી ચોખા લીધા છે, 1 વાટકી ચણાની દાળ છે અને અડધી વાટકી અડદની દાળ લીધી છે। તમારે ખીરું વધારે બનાવવું હોય તો તમે એ પ્રમાણે ચોખા અને દાળ લઈ શકો છો। હવે આપણે એક તપેલીમાં ચોખા અને દાળ એડ કરી લઈશું અને પછી પાણીથી સારી રીતે દાળ અને ચોખાને ધોઈ લઈશું। તો દાળ અને ચોખાને મેં ધોઈ દીધા છે। હવે પાણી આપણે એડ કરીને તેને પલાળવા માટે મૂકી દઈશું। તો મેં રાત્રે દાળ અને ચોખાને પલાળવા મૂક્યા હતા। હવે જોઈ લઈએ તો આપણા દાળ અને ચોખા એકદમ પલળી ગયા છે। હવે પાણી છે એ બધું આપણે નિતારી લઈશું। તો પાણી અહીંયા નિતારીને સાફ કરી લીધા છે। હવે મિક્સર જારમાં આપણે દાળ અને ચોખાને નાખી દઈશું અને થોડું પાણી એડ કરીને ક્રશ કરી લઈશું। તો દાળ અને ચોખા એકદમ સ્મૂથ ક્રશ નથી કરવાનું, થોડું કરકરું રાખવાનું છે। તો અહીંયા ક્રશ થઈ ગયા છે। હવે તપેલીમાં લઈ લઈશું, છાશ એડ કરીશું જેથી ઢોકળામાં આથો સારો એવો આવી જાય। અને આ લાઈવ ઢોકળા છે એટલે છાશ વધારે એડ નથી કરવાની, છાશનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું છે, નહીં તો પછી બહુ ઢોકળા ખાટા લાગશે। મેથીના દાણા એડ કર્યા છે મેં, અને આંબી મેથી આપણા શરીર માટે ખૂબ જ સારી। હવે આપણે ઢોકળાના ખીરાને 5 થી 6 કલાક આથો આવવા માટે મૂકી દઈશું। તો 5 થી 6 કલાક પછી આપણે જોઈ લઈએ તો એકદમ ખીરું સરસ રીતે આથો આવી ગયો છે। તો ઢોકળા માટે ખીરું એકદમ રેડી થઈ ગયું છે। હવે આપણે એમાં મીઠું નાખીશું, હળદર એડ કરીશું। હળદર જો તમારે વ્હાઈટ જોઈતા હોય તો તમે હળદર ના નાખો, તો વ્હાઈટ ઢોકળા બનશે। હવે સારી રીતે આપણે હલાવી લઈશું। હવે આપણે ઢોકળાના થાળીને તેલ લગાવી લઈએ। એના પછી આપણે જેટલું ખીરું ઢોકળા માટે મૂકવાનું હોય એટલું જ આપણે એક બાઉલમાં લેવાનું છે, અને એમાં આપણે સોડા એડ કરીશું। તો થોડો ખાવાનો સોડા અને ના હોય તો પછી તમે ઈનો પણ યુઝ કરી શકો છો। સારી રીતે આપણે હલાવશું, એકદમ સારું એવું ફીણવાનું છે ખીરાને। તો તમે જોઈ શકો છો એકદમ આથો ઉપર આમ ફૂલીને આથો આવી ગયો હોય એવું ખીરું આપણું તૈયાર થઈ ગયું છે। જ્યારે પણ આ ઢોકળા તમારે મૂકવાના હોય એટલે આવી રીતે થોડું થોડું લઈને જ એમાં સોડા એડ કરવાનું, જેથી કરીને ઢોકળા સારા એવા ફૂલાય। હવે ઢોકળાની થાળીમાં ખીરું નાખી દઈશું, ઉપરથી જીરું નાખીશું, વ્હાઈટ
તલ નાખીશું. તો જીરાનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. અને લાલ મરચું ઉપરથી નાખીશું. તો આપણા ઢોકળા એકદમ રેડી થઈ ગયા છે. હવે આપણે એને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. તો મેં પાણી પહેલેથી થોડું ગરમ કરીને રાખ્યું હતું. હવે એમાં ઢોકળા આપણે મૂકી દઈએ. ઢોકળાને સ્ટીમ થતાં 10 થી 15 મિનિટ જેવું લાગશે. તો ચેક કરી લઈશું હવે આપણે. તો ઢોકળા આપણા એકદમ તમે જોઈ શકો છો સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે. હવે 2 મિનિટ જેવું ઢોકળાને ઠંડા થવા દેવાના. એના પછી ઉપર થોડું તેલ લગાવીશું. તો એકદમ ઢોકળા સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે. હવે કટ કરીશું ઢોકળાને. તો આપણે તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ લાઈવ ઢોકળા આપણા બન્યા છે. બિલકુલ લગ્ન પ્રસંગમાં અને બજારમાં લારી ઉપર હોય તેવા લાઈવ ઢોકળા ગ્રીન ચટણી અને લસણની ચટણી સાથે તૈયાર છે. તો મારી આવી અવનવી રેસિપીને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને આજની આ રેસિપી તમને કેવી લાગી એ જરૂરથી કોમેન્ટ કરજો. તો બસ આવી જ અવનવી રેસિપીને જોવા માટે મને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને મારી આવી અવનવી રેસિપી તમને મળતી રહે.